કોરોના પછી હવે આ બીમારી બનશે જાનલેવા. જી હા, ભારતમાં રેડ એલર્ટ શરૂ થઈ ગયું છે. એક એવો વાયરસ ફેલાઈ રહ્યો છે જે જાનલેવા છે અને આ વાયરસનું નામ છે નિપા વાયરસ. આ વાયરસ ઝારખંડ, નેપાલ અને વેસ્ટ બેંગાલ સુધી આ વાયરસ પહોંચી ગયો છે અને ભારતમાં આના કુલ 5 કેસ ડિટેક્ટ થઈ ચૂક્યા છે, જેમાં 2 નર્સિંગ સ્ટાફ ઇન્ક્લુડેડ છે અને તેઓની હાલત હાલ ખૂબ જ ગંભીર છે. આ બીમારી જાનલેવા તો છે જ અને આનું ડેથ રેટ 50 થી 75% છે. આ વાયરસના સિમ્ટમ્સ વિશે અગર વાત કરીએ તો આ વાયરસમાં સૌથી પહેલા તો શરદી, ખાંસી અને તાવ જેવી બીમારી થશે અને પછી ધીમે ધીમે શ્વાસ ચડવા લાગશે અને આ વાયરસ મગજ સુધી ચડી જશે. પણ મિત્રો, આ વાયરસથી બચવા માટે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે કોઈ પણ વસ્તુ ધોયા વગર ના ખાવી, આ સિવાય હાથ ધોવા બિલકુલ ના ભૂલવું. આ સિવાય જો અગર તમે એન્ટીવાયરલ વેક્સિન ના લીધી હોય તો જરૂર લઈ લેજો. અને હા, આ મેસેજ તમે જેટલું લોકો સુધી પહોંચાડશો એટલું સારું રહેશે. વેલ મિત્રો, આવી જ અપડેટ્સ માટે જોતા રહો પ્રદેશ 24 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.